હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કિશોર કાકા સ્ટુડિયોમાં બેઠા છે. શું કહો છો? હું શું કહું છું, હા શું કહો છો? તને એવું ક્યારે થાય કે શિયાળો હોય હા એટલે એટલી બધી શાંતિ હોય, સન્નાટો હોય કે આમ કાનમાં પેલું આમ ચૂ એવો જે અવાજ આવતો હોય ને, આપણનો જ અવાજ સંભળાયા કરતો હોય. એવું થાય, મને પણ થાય. પવન ના જોઈતો હોય તો પણ પંખાના અવાજ વગર ઊંઘ નહીં આવતી હોય. એવું મને પણ થાય. પછી પંખો ભલે દૂર કશે ચાલતો હોય પણ આમ અવાજ જોઈએ નહીં. હા બધાને થાય એવું. કેવું યાર? મારો પ્રોબ્લેમ શિયાળામાં પવનનો નથી. શિયાળામાં જે વહેલા ઉઠીને નહાવાનું છે ને, એમાં કેવું કરવાનું, હા આગલા 2 મહિના સુધી હવે દરરોજ સવારે હા 8 વાગે ઘરની બહાર દોરી ઉપર હા ભીની અંડરવેર લટકાઈ દેવાની. હે એવું કેમ? લોકો વિચાર કરશે કે કેટલો બહાદુરી વાળો માણસ છે, દરરોજ નાય છે. તારે કાકા કામ એકદમ આવું સની દેવલ જેવું. કાકા हाँ मर्द बनने का इतना ही शौक है तो ठंड में गर्म पानी का सहारा लेकर नहाना छोड़ दे कातिया. કોણ કાતિયાલા? ખાલી કહું છું. હું તો નાહવાની જ ના પાડું છું, તું તો પાછો ગરમ પાણીથી પણ નાહવાની ના પાડે. તું ઘેર જતો રેલા. નાલા તમારે શું કરવાનું ખબર છે? હા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એવું વિચારવાનું કે ઓહો આ તો મે અને જૂન મહિનો ચાલે છે, આપણે કુનુમલાની ફરવા આવ્યા છે એવું. એક ઠંડા પાણીનું ડબલું પડે ને શરીર પર. બે યાર કાકા, મન હોય તો માંડવે જવાય. કશું મન હોય તો માળવે ના જવાય, ઠંડી હોય તો છાનું માનું સુઈ જવાય. હારું હારું ભાઈ, આખું 2 મહિના આવા સાચવવાના જ મારે કાકાને. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. હા જો એક જ દિવસમાં 2 3 કંકોત્રીઓ છે. તો બહુ ઇન્વિટેશન આવશે કાકા. લાસ્ટ વીક મેં તમને નહોતું કીધું 35 લાખ લગ્નો છે. જોરદાર કહેવાય નહીં? મળી રહે છે કાકા, બધાને પોતપોતાના પાત્રો મળી રહે છે. કરેક્ટ. દુલ્હન વહી જો પિયા મન ભાઈ. हाँ दुल्हन वही जो पिया मन भाए और पिया वही जो कारेला दूधी और रसोड़े में से जो आए वो चुपचाप खाए. એવું? હા તો ભાઈ અમુક તકલીફ તો રહેવાની ને યાર. અરે યાર. પણ જો આમાં કેવું છે, લગન એવી વસ્તુ છે હા જ્યાં 2 લોકો ભેગા મળીને જીવનના એવા પ્રોબ્લેમ સોલ્વ કરે જે એમના જીવનમાં લગન પહેલા હતા જ નહીં ક્યારે. એવું હોય? બિલકુલ. તો મેં તો નક્કી કર્યું છે, હું જ્યારે મારા લગ્ન થશે ને ત્યારે હું મેરેજ સર્ટિફિકેટ પર પેન્સિલથી સહી કરીશ. હે મારે કોઈ રિસ્ક લેવું જ નહીં ને. તે અમારી વખતે પેન્સિલો નથી એટલે, પણ એવું નહીં થતું. બસ તો હું જલસાથી એકલી લાઈફ જીવા તૈયાર છું, ગર્લફ્રેન્ડ બનાવી દઈશ. એવું ના હોય બે. હવે તું યા યોગ્ય ઉંમરે છે ને લગન કરી લેવા જોઈએ. એમ? ભવિષ્યમાં કોઈ તકલીફ કે ડિપ્રેશનના ફેઝમાં જઈશ ને હા તો ગર્લફ્રેન્ડ કામ ના લાગે, પત્નીઓ જ કામમાં આવે. એમ? તો ભલે કદાચ શાંતિથી જીવવા ના દે પણ મરવા તો ના જ દે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. કાકા હા આ લગનની કંકોત્રીઓ મૂકો ને સાઈડ પર. અરે નક્કી નથી થતું કયા લગનમાં જવું. સેમ જ તારીખની 2 થી 3 કંકોત્રી છે. આ તો જે તમારાથી એકદમ ક્લોઝ હોય ત્યાં જઈ આવવાનું. બધા ક્લોઝ જ છે. મહત્વ જમવાનાનું છે. આય હું આય મને છે ને પહેલેથી જમવાનાનું બહુ મહત્વ છે જીવનમાં. એવું? હું ડોક્ટર પાસે પણ જાઉં ને હા તો ફૂલ પેટ દાળ ભાત, પનીરનું શાક, રોટલી, સ્વીટ ડીશ બધું ખાઈને જવાનું. કેમ? કેમ કે સૌથી પહેલા આ જ બધું એ બંધ કરાવે યાર. મને આમે એવા લોકો પર એટલો બધો ગુસ્સો આવે ને જે ઘરેથી નક્કી કરીને ગયા હોય હા કે 2 મસાલા ઢોસા 2 નૂડલ્સ મંગાવવાની છે, તોય ત્યાં જઈને ખાલી મેનુ કાર્ડ મંગાવીને ભૂખ લગાડે. તારે હું તો પછી કયા લગનમાં જશો? ખબર નહીં યાર. હું ખરેખર એવું કહું છું, હા હવે લગનની કંકોત્રી પર મેનુ પણ છાપો. મેનુ એટલે મેનુ કાર્ડ? હા યાર. કેમ? કેમ કે આ રીતે એક જ દિવસમાં 2-3 ઇન્વિટેશન હોય ને હા તો આપણાથી ડિસાઈડ કરી શકાય ને યાર કે ક્યાં જવાથી ફાયદો થશે. એમ ખ્યાલ આવ્યો? વાહ કાકા વાહ. એવું કરી શકાય. ના કરાય. હું ખરા માણસ છું યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio.
ફોન આવ્યો કાકા. हाँ ला हेलो हाँ जीजू क्या हो गया? क्या बोलता है काला खट्टा? अरे આજે તમા કાલા ખટ્ટા તો બહુ બિઝી છે. એમ શું કરે છે? આ જીજુ અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે ને તો બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારીએ છે. એમ કયો બિઝનેસ? ના એ પાછું હજુ નક્કી કરવાનું બાકી છે. એટલે આમ જ ભેગા થયા છો, બોલો ને. ના ના સિરિયસ છે જીજુ. એમ અમે કયો બિઝનેસ કરશું એ વિચારવા માટે થોડા દિવસ લોનાવાલા જવાના છે. ઓહો, તારી પાછળ લોન વાળા પડ્યા છે ને તું ક્યાં લોનાવાલા જાય છે? અરે જીજુ હું શું કહું છું, મેં શેના માટે ફોન કર્યો સાંભળો. હા, તમારે અમારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું છે? પણ કયો બિઝનેસ? એ નક્કી નહીં. તે આપણું પણ નક્કી નહીં. તો ઉધાર તો આપજો. જરાય નહીં ને. કામ આવું કહો છો? એમાં આપનારો પછી ભીખ માંગતો થઈ જાય અને ઉધાર લેવા વાળો જજ બનીને તારીખ પર તારીખ આપે. તું લોન લેને ભાઈ બેંકમાંથી. કેટલી મળે? એ તો તારા બિઝનેસ મોડલ પર નક્કી થાય. તારો બિઝનેસ પ્લાન, તારું સ્ટ્રેટેજી, ઇન્કમ, પ્રોફિટ એ બધું જોઈને લોન આપે. તો હું શું કહું જીજુ, હા મારો ભાઈબંધ એવું કહે છે હા બેંકમાંથી લોન લેશો ને તો 30 વર્ષે ફ્રી થશો, હા. પણ બેંક લૂંટશો ને તો 14 વર્ષમાં ફ્રી થશો. તો શું કરવું જોઈએ? બેંક લૂંટવાની વાત કરી એને? હા, મેં પણ એવું જ સાંભળ્યું. બેવે હા જીજુ. કોને ભાઈબંધો બનાવીને બેઠો જ તું? આ બધા નાનપણના જ છે. નીકળ ત્યાંથી હવે. કામ જીજુ. બેંક લૂંટવાની વાત કે ભરાઈ જઈશ. હું વિચારીશ તારા માટે, બરાબર છે? તને સેટ કરવાનું આખી જવાબદારી મારા માથે આવી છે. તો જીજુ ખરેખર વિચારજો ને પછી છે ને છોકરી ક્યાંથી મળશે મને? લા મળશે લા. પ્રેમની રેખા જ નહીં મારા હાથમાં. એ તો નાનપણમાં જલજીરા ચાટતી વખતે ભૂસાઈ ગઈ હશે રેખા. એ છોડ બધું. આ તો આ બિઝનેસ કેન્સર રાખું. કેન્સર બધું કેન્સર રાખ. તું પેલા ફોન મૂક અને ઘેર આવજે, હું તને કરી આપીશ બધું. મૂકી દે. અલા આ માણસ. બેંક લૂંટવાની વાતો કયા ગ્રુપમાં બેઠો હોય છે? મહેશનું તારું શું કરવું? બસ કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા હું શું કહું છું, બોલ ને. મારે ગોવા જવા માટે એક ફ્રેન્ડની જરૂર છે. હું છું ને લા. સાંભળો. ના હું આવીશ. હું આઈ એમ લાઈક યોર ફ્રેન્ડ. તું ખભે હાથ મૂકી દે. ચાલ હે અહીંયા મારા ખભે હાથ મૂકી દે. અલા સાંભળો જ ખરા. ના તું પહેલા ઉભા લાય આમ ખભે. હા બોલ. યુ આર માય ફ્રેન્ડ. યે દોસ્ત. આખું સાંભળો ને યાર. હા મારે ગોવા જવા માટે એક ફ્રેન્ડની જરૂર છે જે મારો ખર્ચો ઉઠાવી શકે એમ. હે હા હું હા હા. હાથ કાઢ પહેલા. હે હાથ કાઢ. ખબર પડતી હાથ કાઢ. વડીલની મર્યાદા રાખ તું. હવે વડીલ થઈ ગયા. હોશિયારી મારે ખોટી. બરાબર. મારી લાઈફ અત્યારે કેવી છે જો. કેવી છે? સોમવારે એકાઉન્ટમાં સેલેરી જમા થાય હા અને બપોર સુધીમાં તો લોનની ઈએમઆઈ, ગાડીની ઈએમઆઈ, ઘરનું ભાડું, લાઇટ બિલ, ગેસ બિલ, ક્રેડિટ કાર્ડ બિલ અને એ જ સાંજે નવી સેલેરીની રાહ જોતો હોઉં છું. પણ આપણે મિડલ ક્લાસ ફેમિલીમાં આ બધી ખાસિયત હોય. હું યાર. આમાં જ મેનેજ કરવાનું. અચ્છા. મન થાય સફરજન ખાવાનું, ભાવ કેળાનો પૂછે ને ખરીદે બટાકા. આ મિડલ ક્લાસ આપણે આવું કરાય. હું કરાય તો પછી ગોવાનું. એ ટોપિક જવા દે ને. મારા ભાઈબંધો પૂછશે કે યાર ક્યાં હો ગયા તુझे યાર, ऐसा क्या चल रहा है जिंदगी में. બસ કહેવાનું બड़ों का आशीर्वाद पत्नी के ताने, दर्द भरे गाने और बाकी भगवान जाने. તો યાર કરા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા શું છે આજે કાકીએ ફોન ના કર્યો? અરે કરશે હવે, છોડને. કેમ, શું થયું? ઝઘડો બગડો થયો? હું અલા આ 2 દિવસથી મારી પાસે એણે શાકભાજી મંગાવી હતી હા. અને હું ભૂલી જતો હતો લાવવાનું. અચ્છા. તો અમારા 2 વચ્ચે માથાકૂટ થઈ. શાકભાજી માટે હું યાર. અરે માથાકૂટ ચાલતી હતી ને એ જ વખતે સામેવાળી જ્યોત્સના ઘેર આવી. હા આખું આંબળ. હા. જ્યોત્સના ઘેર આવી અને 500 રૂપિયા આપ્યા મારા હાથમાં. હે અને એવું બોલી કે લો આ 500 રૂપિયા. હું તો ભૂલી જ ગઈ હતી કે કાલે હું તમારી પાસે જે સફરજન મંગાયા હતા ને આ એના. એવી બવાલ થઈ ને. પણ ના થાય ના છોડે ને પછી કાકી. હું યાર 2 દિવસથી એમની મંગાવેલી શાકભાજી તમે ના લાવો અને પાડોશનના સફરજન યાદ રાખીને લઈ આવો તમે,
તો પછી માથાકૂટ તો થાય જ ને કાકા. થાય ભાઈ, હવે હું જે હશે તે. પણ આમાં એકચ્યુઅલી હું છે, જ્યોત્સનાનો જ્યારે ફોન આવ્યો ને ત્યારે ફ્રૂટવાળો મારી બાજુમાં જ ઊભો હતો. તમે જવા દો ને કાકા, જ્યોત્સના માટે તમે લલચાયા. એવું કંઈ ડાયરેક્ટલી ના કહી શકાય, અરે ગમે તે રીતે કહેવાય. પણ હવે તો થાય યાર. હું થાય યાર. પોતાનું 1.5 GB ડેટા હોવા છતાં કોક બીજાનું વાઈફાઈ મળે ને તો લલચાઈ જ જવાય. જો 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 હું યાર હારું એ જવા દે. હા તું સોંગ વગાડે ને એ પહેલાં જસ્ટ મારે આમ જ આમ જસ્ટ ખાલી આમ જનરલ નોલેજ માટે એક પૂછવું છે. હું બોલો ને. એટલે તું કંઈ ડાઉટ બાઉટ ના કરતો મારા પર. અરે નહીં કરું, બોલો જ ખરા. એટલે આમ નોર્મલી હા સાવેણી વાગી હોય, સાવેણી. હા સાવેણી વાગી હોય તો એના નિશાન કેટલા દિવસમાં શરીર પરથી જતા રહે? હે એટલે ખાલી જસ્ટ નોલેજ માટે. માર્યા છે તમને કાકીએ? મેં ક્યાં એવું કીધું? સાચું કહો તો. ના ના તો સોંગ વગાડ. બે વગાડ ને હું હોશિયારી મારે. સોંગ વગાડ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાઈને ભાઈ. હેલો. શું કરો તમે? ઓહો કાકી, કેમ છો? કેમ છે ભાઈલો? કાકી મૂડમાં નથી લાગતા તમે, પણ મને આખી ઘટના ખબર પડી પેલી શાકભાજી વાળી. તું જપને. શું કરો તમે? બસ આ શાકભાજી લઈને આવવાની તૈયારી. હસીસ ના. બોલ શું થયું? કઈ નહીં, તમારો મૂડ ઠીક છે? હા એકદમ ફ્રેશ. દુખે છે? શું શેનું દુખે છે? ક્યાં દુખે છે? શું કેમ આવું કેમ પૂછ્યું દુખે છે? ઓ શરીના મારો ગઈકાલના ઝઘડામાં જે સામેડી પડી છે ને તમને. નથી માર્યો લા મને. તું હેલો. શું છે? તું અત્યારે ક્યાં લપ મૂક ને અત્યારે આની. સારું સાંભળો, હા આનું બધું વિખરાઈ ગયું છે તો આનું પેલું ક્યાં છે? કબાટના પહેલા ખાનામાં છે. ચાલુ રાખો. શાકભાજીના લીધે અને સામેવાળી જ્યોત્સનાના લીધે સામેણીથી માર પડ્યો તમને. તો કહી દે આખા ગામને જા. અરે હાલો. હા ચાલુ જ છે ફોન. બોલ. હા મળી ગયું પેલું. હા તો બસ મૂકી દે હવે. આ શું હતું? હું પેલું વિખરાઈ ગયું છે તો આનું પેલું ક્યાં છે એવું કંઈક બોલ્યા કાકી, ને તમે જવાબ આલી દીધો કબાટમાં છે. હવે એલિયન ભાષા સમજવા માટે, આ અન્ડરસ્ટેન્ડિંગ માટે કમસે કમ 20 થી 25 વર્ષ થાય. ઓહો, આટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ. સાવેણી વિખરાઈ ગઈ છે એના પીછા, તેનો હાથો ક્યાં છે એમ પૂછતી હતી. તું શેનો હસ્યા કરે છે? તમે ગમે તે કહો, કાકી તમને એટલો પ્રેમ કરે છે ને. હા દેખાય મને. એટલે ખરેખર તમને તમે છે ને કાકી માટે ચાંદ છો, ચાંદ. તારે મને એનો ચાંદ રાખવો છે હા તો 3,84,000 કિલોમીટર દૂર રહેવા દે ને મને એનાથી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા આશુ 3649. શું 364 હું? અરે આશુ 3649 પૂછે છે તમને YouTube પર. હા એવું આ શું નામ છે? હા શું કહે છે? કે કાકા મારે નાની ઉંમરે બ્લડ પ્રેશર આવી ગયું છે તો શું કરવાનું? ગોળી ખા લા આમાં. અલા, એવું તો બધા ના ખબર. તો મને હું પૂછું, મેં મેડિકલ વાળો છું. એવું નહીં લા. સ્ટ્રેસ ફ્રી રહે ભાઈ. જોક સ્ટુડિયો સાંભળ. અને અમુક જે ગોળી ખાવી પડે એ ખાવી પડે. હવે શું કરવાનું? બરાબર. ડૉક્ટરને પૂછવાવાળા સવાલ તો અમને પૂછે છે, પણ હું શું કરું યાર? કશું નહીં કાકા. અમને પણ સ્ટ્રેસ હોય છે ભાઈ. હા જો ને 2 દિવસથી કાકી સાથે માથાકૂટ થઈ, સામેણી મારી. બધાને શું વારે ઘડીએ કે કરે છે? એટલે તમારું પોતાનું પણ બીપી વધારે છે અત્યારે. તારે એમાં પાછું ઝઘડામાં હું એવું બોલી ગયો હા કે તારાથી થાય એ કર લે. કેમ? તો હવે ગઈકાલથી મોબાઈલનું ચાર્જર નહીં મળતું યાર. આ તારા સાહેબ પણ જો ને. શું? આ તારા સાહેબ જે બધાને ડિસેમ્બરનો ટાર્ગેટ પૂરો કરવાની ધમકી આપે છે, હા એનો પોતાનો લસણ ફોલતો વિડીયો પડ્યો જ મારી પાસે. બોલ. લસણ ફોલતા હતા? તો ભાઈ ઘરે બધાની બીપી હાય જ હોય. બાકી આ કેવું છે, જો આપણે વધે ને બીપી તો ગોળીઓ ખાવાની. બાકી આ સવાલ હા કોઈક સ્ત્રીએ પૂછ્યો હોત ને તો ઓલ્ટરનેટિવ ઉપાય છે. એમ? મહિલાઓ માટે બ્લડ પ્રેશરનો ઘરેલું ઈલાજ એ છે હા કે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય હા. તો પિયરવાળા સાથે 20-25 મિનિટ વાત કરી લેવી. અચ્છા. અને બ્લડ પ્રેશર લો થાય તો સાસરીવાળા સાથે 5 મિનિટ વાત કરી લેવી. પ્રોબ્લેમ સોલ્વ. કરે ગલા. સારું, આજે તમે
શાકભાજી લઈને જજો ને તો પછી આજે હે ખબર છે લાવે તું વારે ઘડી હું હા તો તમારી ચિંતા થાય છે એટલે તો કર ચિંતા મારી આ મેં જોયું છે શું પાપનો ઘડો ભરાઈ જાય ને એટલે મૃત્યુ થઈ જાય હા અને ખુશીનો ઘડો ભરાઈ જાય ને એટલે લગ્ન થઈ જાય બહુ વિચારા માર્યો લા સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1 only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.